આપણે તો ભલે ને ભાઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કર્યા કરીએ અને નેતાઓની એકબીજાની વાહવાહી પણ કર્યા કરીએ, પણ લોકોની સુવિધા આપવામાં ક્યાંક ને ક્યાંક આપણે પાછા હજુ પડી રહ્યા છે. ધારીના ધારાસભ્યને સીધો સવાલ નાવલી ન્યૂઝ શા માટે પૂછી રહ્યો છે તેમની આપણે વિગતવાર વાત કરીએ. નમસ્કાર, હું આપણી સાથે મહેન્દ્રસિંહ, આપ જોઈ રહ્યા છો નાવલી ન્યૂઝ. સવાલ અહીંયા એ ધારાસભ્યને એટલે થઈ રહ્યો છે કે આપણે માત્ર કોણ શેમાં ગયું, કોણે કઈ પાર્ટી છોડી દીધી, કોણે શું કર્યું, કોણે શું નથી કર્યું, કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અથવા તો રાજનેતાઓની સભામાં માત્ર ને માત્ર તાળીઓ પાડવા અને વાહવાહી કરવા માટે છીએ. પણ સુવિધાના નામે મીંડું છે ત્યારે આપણે એ ધારીની વાત કરવી છે કે જે એક શરમજનક બાબત કહેવાય છે. ધારી શહેર આમ તો તાલુકો કહેવાય છે, પણ ગ્રામ પંચાયત હતી, હવે નગરપાલિકા બનાવી દેવામાં આવી છે. ત્યારે ધારીના ધારાસભ્યને સવાલ છે કે 2 દિવસ પહેલાં એક ઘટના બની કે જે આઈસ્ક્રીમની જે વેન હતી કે વાહન હતું તે સળગી ઉઠ્યું અને શરમજનક ઘટના તો એ બાબત થઈ કે ધારી આવડું મોટું શહેર છે, હવે તો નગરપાલિકા પણ બનવામાં આવી અને મોટી વસ્તી ધરાવતો ધારી તાલુકો છે, તેમ છતાં ત્યાં ફાયર ફાઇટરની સુવિધા નથી. અને શરમજનક વાત એ છે કે ત્યાં જે ગટરનું જેટિંગ મશીન આવે ને તેનાથી નળીથી દ્વારા ફાયરની આગ છે બુઝાવવામાં આવી. કાલે સવારે કોઈ ઘટના બની, કોઈ શાળાઓ છે કુદરત કરે ના બને, કોઈના ઉપર ના આવે તો ફાયરની ગાડીઓ ક્યાંથી મંગાવવાની? આ સવાલ થઈ રહ્યો છે. ત્યારે શું તંત્ર કર્યું છે, શું નેતાઓ કર્યા છે, શું અધિકારીઓ કર્યા છે કે ધારી આવડા મોટા શહેરને ફાયરની સુવિધાની? ભલે ધારાસભ્યએ પત્રો લખ્યા હશે, તમે તો ભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે કહેતા હતા કે અમારાથી કામ નથી થતું એટલે મેં ભાજપમાં આવ્યા. તો હવે તમે ભાઈ ભાજપમાં છો તો તમે શું કર્યું? ફાયર વિભાગ એક ધારી શહેર નથી આપી શકતા? જો જેટિંગ મશીનથી આગ બુઝાવવી પડતી હોય તો કાલ સવારે નિર્દોષ માણસનો જીવ જાય તો તમે શું કરી દેશો? એ સવાલ થઈ રહ્યો છે. બસ આપણે તો માત્ર એ જ માટે છીએ કે કોણ શેમાં ગયું, પણ લોકોના પ્રશ્નો માટે આવી જે ખામીઓ છે, આવા જે સાધનો છે એ તો નથી. અને હવે તો નગરપાલિકા બની છે તો હવે ક્યારે ફાયર ફાઇટર આવશે? અમરેલીથી મંગાવવાનું, સાવરકુંડલાથી મંગાવવાનું, ત્યાં સુધી તો માણસ મરી જાય. તમે વિચાર તો કરો. આ પ્રકારની અમરેલી જિલ્લાની સ્થિતિ છે ત્યારે ધારીના ધારાસભ્યને સીધો સવાલ નાવલી ન્યૂઝ પૂછી રહ્યું છે કે તમે આ બાબતે શું કાર્યવાહી કરી છે અથવા તો શું રાજ્ય સરકાર પાસે ફાયર વિભાગ માંગ્યું છે ખરા? એ એક જીવન જરૂરી વસ્તુ છે. કંઈ પણ ના હોય, ઓફિસો ના હોય તો ચાલે, પણ ફાયર વિભાગ અથવા તો ઇમરજન્સી વિભાગ હોવું જોઈએ. આપનું શું કહેવું છે મિત્રો? ચોક્કસપણેથી કોમેન્ટ કરજો.